નમસ્કાર. આજે આપણે સોલ્વ કરી રહ્યા છીએ આઈડિયલ અસાઇનમેન્ટ પેપર 1 સેક્શન E. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય. મિત્રો, એનું આલેખાત્મક સ્વરૂપ સંપાતી રેખાઓ થશે. શું થશે? સંપાતી રેખાઓ. દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. તો આ જે ગણિતશાસ્ત્રીનું નામ છે એનું નામ છે શ્રીધર આચાર્ય. 3 નંબર પ્રશ્ન, કોઈ સમાંતર શ્રેણી માટે a10 બરાબર ખાલી જગ્યા થાય તો સૂત્ર છે કે ભાઈ an બરાબર a પ્લસ n ઓછા 1 ગુણ્યા d. 10મું પદ છે એટલે a10 બરાબર a પ્લસ 10 ઓછા 1 ગુણ્યા d. a10 બરાબર a પ્લસ 9d. બિંદુ AB થી ઉગમ બિંદુનું અંતર ખાલી જગ્યા છે. હવે બિંદુ જે છે ઉગમ બિંદુથી કીધું છે એટલે ઉગમ બિંદુ O બરાબર 0 0, a બરાબર a and b. OA નો વર્ગ બરાબર a ઓછા 0નો વર્ગ b ઓછા 0નો વર્ગ. OA નો વર્ગ બરાબર a નો વર્ગ પ્લસ b નો વર્ગ. માટે OA બરાબર વર્ગમૂળમાં a નો વર્ગ પ્લસ b નો વર્ગ. અહીંયા જુઓ, પહેલો OA નો વર્ગ હતો એના બરાબર a નો વર્ગ પ્લસ b નો વર્ગ, પણ આપણે એનું મૂળ અંતર લેવાનું છે એટલા માટે આપણે એનું વર્ગમૂળ કરવું પડે. એટલે OA નો વર્ગનું થાય OA, a નો વર્ગ પ્લસ b ના વર્ગનું થાય વર્ગમૂળમાં a નો વર્ગ પ્લસ b નો વર્ગ. ઘણા વિદ્યાર્થી ખાલી AB લખી નાખે, એ નહીં ચાલે, કારણ કે અહીંયા સરવાળો છે એટલે વર્ગમૂળમાં લખવું જ પડશે કે વર્ગમૂળમાં a નો વર્ગ પ્લસ b નો વર્ગ. આનું વર્ગમૂળ નીકળશે નહીં, એ ખાસ તકેદારી રાખવાની છે. sin² 45 બરાબર ખાલી જગ્યા sin 45 બરાબર 1/√2. હવે અહીંયા વર્ગની વાત કરી છે તો વર્ગ કરો તમે, તો સાઈનનો વર્ગ કરીએ તો સાઈનનો વર્ગ 45 બરાબર 1/2. કેવી રીતે આવે? 1નો વર્ગ 1 થાય, વર્ગમૂળમાં 2નો વર્ગ શું થાય? 2 થાય. હવે કોઈ માહિતી માટે x બાર બરાબર 15 અને z બરાબર 15 તો m બરાબર ખાલી જગ્યા થાય. z બરાબર 3m - 2x². ઝેડની કિંમત કેટલી છે? 15 બરાબર 3m ના 3m એમ શોધવાનું છે, માઇનસ 2 x બાર એટલે કેટલા થાય? 15. તો 15 બરાબર 3m - 30. -30 છે જે આપણી જમણી બાજુ છે, ડાબી બાજુ આવે એટલે કેવા થાય? પ્લસ થાય. તો 15 ને 30નો સરવાળો કરો એટલે કેટલો થાય? 45. તો 3m બરાબર કેટલા થયા? 45. માટે m બરાબર શું થશે? 15. કેવી રીતે? 15 તરી 45. 7 નંબરથી 12 નંબર સુધીના જે પ્રશ્ન છે એ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાંથી આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવો. એટલે અહીંયા આપણે ખાલી જગ્યાઓ છે કે 3 + √16 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે એને જોઈએ કે 3 + √16, 3 ના 3, વર્ગમૂળ 16ની કિંમત થાય 4. 3 + 4 કરો એટલે કેટલા થશે? 7. તો આ જે 7 સંખ્યા આવી એ તો સમય સંખ્યા થઈ, બરોબર. પ્રાકૃતિક સંખ્યા તમને આપી હોય તો પ્રાકૃતિક સંખ્યા પણ આ કહી શકાય, પણ અહીંયા નહીં આપી હોય, અહીંયા તમને સમય ને અસમય જ પૂછે છે, તો આપણે જવાબ આવશે સમય સંખ્યા. દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0, જ્યાં a ≠ 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર ખાલી જગ્યા. તો અહીંયા શૂન્યનો ગુણાકાર આપ્યો છે. શું આપ્યો છે? શૂન્યનો ગુણાકાર. આપણને શૂન્યનો ગુણાકાર અહીંયા આપેલો છે. તો આલ્ફા બીટા બરાબર સૂત્ર થશે c/a. માટે શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આ જે શૂન્યનો સરવાળો આપ્યો છે એ જરા વધારાની માહિતી છે. કદાચ શૂન્યનો સરવાળો પૂછી લે તો જવાબ આવે -b/a. સમતોલ પાસા પર અંક 4 મળવાની સંભાવના
ખાલી જગ્યા છે. અંક 4 કીધો છે. સમતોલ પાસામાં કુલ 6 અંક હોય, એમાં 4 નંબર એક જ વાર આવે, માટે સંભાવના થાય 1/6. જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા છે તો હંમેશા યાદ રાખો મિત્રો, વધે છે. શું જવાબ આવશે? વધે છે. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે, તો એક બિંદુમાં સ્પર્શે છે. કેટલા બિંદુમાં સ્પર્શે છે? એક બિંદુમાં. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે. તો અહીં મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે ભાઈ? 16 છે, માટે બહુલકીય વર્ગ કેટલો થશે? 30 થી 40 થાય. એ તમારો સીધો અને સરળ જવાબ. પ્રશ્ન 13 થી 16 જે છે એ ખરા ખોટા છે. અહીંયા ગુસાવ 5 અને 15 બરાબર 10 થાય એવો આપણો પહેલો પ્રશ્ન છે. ખોટું આવે. કેમ ખોટું આવે? તો એનું કારણ પણ નીચે લખ્યું છે કે 5ના અવિભાજ્ય અવયવ પાડીએ એટલે 5 એકા 5, 10ના પાડીએ એટલે 5 દુ 10, એટલે બંને વચ્ચે જે કોમન કડી છે એ 5 છે, એટલે ગુસાવ 5 આવે. અને એ જ્યારે આપણને કીધો છે 10 છે, તો એ જવાબ એનો શું આવે? ખોટો આવે. આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર pxનો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p ઓફ xના શૂન્યોની સંખ્યા 3 છે. શું આવે? સાચું આવે? ખોટું આવે? હા ભાઈ સાચું આવે. 3 જગ્યાએ xનો ટચ કરે છે તો શું આવશે? સાચું આવશે. દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ સુસંગત છે. એ એકદમ સાચી વાત છે. બંને સરખા ના હોય તો આ સમીકરણો એકબીજાને છેદે અને સમીકરણ સુસંગત છે એમ કહેવાય. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 0 થાય. ભાઈ આ તદ્દન વાત ખોટી છે. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવના કેટલી થાય? હંમેશા 1 થાય. નીચે આપેલા એક વાક્યના શબ્દમાં કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 17 થી 20. સમાંતર શ્રેણીનું nમું પદ સૂત્ર લખો. તો આ એક સૂત્ર છે, સીધા પૂછાય કે ભાઈ an બરાબર a પ્લસ n ઓછા 1 ગુણ્યા d. વર્તુળના કોઈ બિંદુએ વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શકો સમાંતર મળે? તો 2 જ સ્પર્શકો સમાંતર મળે, વધુ મળે નહીં. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી? તો તે ઘટનાની સંભાવના છે 1. વર્ગ 65 થી 75ની વર્ગ લંબાઈ કેટલી છે તે જણાવો. 65 થી 75ની વર્ગ લંબાઈ 10 છે. કેટલી છે? 10 છે. નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન ક્રમાંક 21 થી 24. અર્ધગોલકનું કુલ ઘનફળ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. તો સૂત્ર જવાબ આવે છે 3πr². યાદ રાખવું પડશે. સૂત્ર છે સીધું યાદ રાખવું પડશે. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr². ₹10ના સિક્કાનું ઘનફળ અહીંયા આપણે જવાબ લખ્યો છે πr²h. પણ કેમ આવ્યો? કારણ કે 10નો સિક્કો છે એ પૂરેપૂરો ગોલક નથી, નળાકાર છે, કારણ કે વચ્ચેથી એની થોડી જાડાઈ છે. જાડાઈ હોવાના કારણે નળાકાર આકાર બને છે, એટલા માટે એ સૂત્ર બને છે πr²h. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે πr²θ છેદમાં 360. અર્ધવર્તુળનો પરિઘ સૂત્ર થશે πr. શું થશે સૂત્ર? πr. તો અહીંયા મિત્રો આપણા 24 પ્રશ્નો પૂરા થાય છે પેપર 1ના.